નમસ્કાર, આપ જોઈ રહ્યા છો VMG ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા સુમંદી વિદ્યાપીઠ ખાતે વોક ફોર હરનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વાઘોડિયા સુમંદી વિદ્યાપીઠ સંચાલિત ધીરજ જનરલ હોસ્પિટલ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન વોક ફોર હર પ્રોગ્રામ દ્વારા આશીર્વાદ ફાઉન્ડેશનના સ્થાપક CA શ્રી RS પટેલ, બહેનામાં રોલ મોડેલ આશીર્વાદ મેડિકલ સેન્ટર ડિરેક્ટર શ્રીમતી હિનાબેન જરીવાલ, કોર્ડિનાર ચેતનાબેન મિસ્ત્રી તેમજ તેમની ટીમના સહયોગથી 7 માર્ચના રોજ કેન્સરના દર્દીઓ માટે પગલાં ડોનેટ કરવામાં આવ્યા હતા તથા લોકો દાન કરે છે તે પૈસાનું કે પછી કપડાનું કે અન્નનું દાન કરે છે, પરંતુ આશીર્વાદ ફાઉન્ડેશન તમે જેટલા ચાલો છો એ પગલાંનું દાન આ સંસ્થા સ્વીકારે છે। એ દાન સ્વીકાર્યા પછી કેન્સર પીડિત દર્દીઓને તેઓ દ્વારા સારવાર આપવામાં આવે છે। એક મનુષ્ય 3500 પગલાં દાન કરે છે તો એક સ્તન કેન્સર દર્દીને આશીર્વાદ ફાઉન્ડેશન મદદ કરે છે, જેમાં સુમંદી વિદ્યાપીઠના 1000 જેટલા વિદ્યાર્થીઓએ આ પગલાં દાનની અંદર પોતે દાન આપ્યું હતું। સાથે સાથે સંબંધિત વિદ્યાપીઠના ડોક્ટર મનસુખ શાહ પણ પગલાં દાનમાં જોડાયા હતા। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, વાઘોડિયા। વુમન્સ ડે નિમિત્તે આશીર્વાદ ફાઉન્ડેશન, સુમંદી વિદ્યાપીઠ, ધીરજ હોસ્પિટલના કોલેબોરેશનમાં જોઈન્ટલી વેન્ચર આજે જે છોકરાઓનું ચાલવાનું રાખ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે, ખૂબ જ યોગ્ય છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પણ આ એક ઈચ્છા છે કે સ્ત્રીની સશક્તિકરણ એ એમની ઈચ્છા છે। એ મજબૂત સ્ત્રી ક્યારે હોય? કારણ કે અત્યાર સુધીમાં મોટાભાગનું કેન્સરના જે રોગો હોય છે એમાં વુમનની અંદર 50% ઉપરના કેસો બ્રેસ્ટ કેન્સરના હોય છે। હવે આજકાલ બ્રેસ્ટ કેન્સર માટે સજાગતા લાવવા માટે આ જે આયોજન કર્યું છે એ યોગ્ય છે અને ધીરજ હોસ્પિટલ, સુમંદી વિદ્યાપીઠ વતી અમે આમ કહીએ છીએ કે કાયમ માટે અમે વુમન માટે હંમેશા માનનીય પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે એ વુમન સ્ત્રીકરણનું એ આગળ વધારવા માટે અમે ખુશ છીએ। એના માટે ફક્ત મેમોગ્રાફી નહીં, સ્ત્રીની કોઈ પણ કેન્સરની સારવાર હોય, રેડિયોથેરાપી હોય, સર્જરી હોય, ઇન્વેસ્ટિગેશન કેન્સરના લગતા એ તમામ માટે ધીરજ હોસ્પિટલ ખડે પગે 24 કલાક તૈયાર હતી, છે અને વધારે સશક્ત રહેશે। જય